હવે સમાચાર આગળ વાત કરીએ અને એક બીજા મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે જેતપુરથી આમાં જ્યાં જણાવી દઈએ જેતપુરમાં ઉત્તરાયણ પહેલા જેતપુર સિટી પોલીસે ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે જ્યાં જણાવી દઈએ કે આ જે ચાઇનીઝ દોરી બેન છે તેનો જથ્થો ઝડપાયો છે જેતપુરના જૂનાગઢ રોડ ઉપર આવેલા ગણેશનગરમાંથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો છે અને આ જે જથ્થો છે તેમાં જણાવી દઈએ કે ચાઇનીઝ દોરીની 99 ફિરકી સાથે ₹28,800 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે હરસુખ રાઠોડ નામના વ્યક્તિ પાસેથી આ ચાઇનીઝ દોરીની ફિરકી કબજે કરાઈ છે અને હાલ એની અટકાયત પણ કરવામાં આવી છે આ તસવીરો આપની સામે છે આપ તસવીરોમાં પણ જોઈ શકો છો હાલ જે જેતપુર સિટી પોલીસની આ મોટી કાર્યવાહી જોવા મળી રહી છે જેતપુર સિટી પોલીસે ચાઇનીઝ દોરી જે છે તેનો જથ્થો ઝડપી પાડ્યો છે આ ઉત્તરાયણ હવે આવવાની છે ગુજરાતમાં અને જેને લઈને ઉત્તરાયણને લઈને જ્યારે બાળકોમાં અને ખાસ કરીને જે યુવાનોમાં જે હિસાબે લાગણી હોય છે એ લોકો ઉત્તરાયણની મજા માણતા હોય છે ત્યારે આ ચાઇનીઝ દોરીની વેચાણ પર સખ્ત પાબંદી હોવા છતાં પણ ચાઇનીઝ દોરી જે આવી રહી છે અને માર્કેટમાં વેચાઈ રહી છે તેમાં પોલીસને રોકવા માટે તેને રોકવા માટે એક મોટી સફળતા કહી શકાય આપણે તે હિસાબે આજે પોલીસે જે કાર્યવાહી કરી છે જેતપુરમાં સિટી પોલીસે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે આ જથ્થામાં જણાવી દઈએ 99 ફિરકી સાથે રૂપિયા જેની અંદાજિત કિંમત 28,800 જેટલી થાય છે તેને પકડી પાડવામાં આવ્યો તેને ઝડપી લેવામાં આવ્યો છે અને એની સાથે જે આરોપી હતો જે વેચાણ કરી રહ્યો હતો તેને પણ હાલ ઝડપી પાડવામાં આવ્યો છે